હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ છેક લગી અવાજ જાય છે, કન્ફર્મ હાલો. તો આજના આપણા 5મા દિવસના શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથાના મહોત્સવના નિમિત્તે આપ સૌનું હું સ્વાગત કરું છું. પ્રભુજી આપની વાણીથી આ જગ્યાને પવિત્ર કરી છે અને આ અમારી કથાને સફળ બનાવી છે, એની બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કાલે આપણે બધાએ રામ જન્મનો અનુભવ કર્યો, બહુ જ સુંદર અનુભવ હતો. અને એમાં આપણા નાના રામજી આવ્યા હતા અને એ જે ખિલખિલાતા રમતા હતા એ જોઈને તો આનંદ આવી ગયો. તો એમ થાય કે રામજી કદાચ હોત, આવા જ હોત એમ. અને આજે આપણે ઈ જ ઉત્સાહ કૃષ્ણ જન્મની તૈયારી કરીએ છીએ અને આજે કૃષ્ણ જન્મ ઉજવશું. તો ક્રમ અનુસાર હું બાબુ કાકાને વિનંતી કરીશ કે આવીને પોથીજીને માળા પહેરાવે. પોથીજી. હવે હું જગુ કાકાને વિનંતી કરીશ કે આવીને જગન્નાથ પ્રભુને માળા પહેરાવે. હું બધા માસીઓને વિનંતી કરીશ, ચારેય માસીઓને, કે ઉપર આવીને પ્રભુજી પાસેથી આશીર્વાદ લઈ લે. આશીર્વાદ રૂપી ખેસ પહેરે. પપ્પાના માસી. ઈશ્વર મામાને વિનંતી કરીશ, એ પણ આવી જાય.
હરે કૃષ્ણ રાધે રાધે હરી 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 હરે કૃષ્ણ રસિક કાકા જયેશ કાકા આપ પણ આવો કપલમાં. તો પ્રભુજી આજે અમારા બાના અને ભાઈ બધા મળીને એક હાર પહેરાવવા માંગે છે. હું અમારા ઘરની દીકરી જેવી વહુને કહીશ કે આવીને સ્પીચ આપે આજની. ડોલી સ્મિથ સલિયા, અમારો ભાઈ જે કેનેડાથી પ્રભુજીએ કીધું એમ કે જે લોકો આવી જાવી નથી શકતા એમાંના એક ભાઈ જ છે અમારા. હરે કૃષ્ણ.
આજના શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા મહોત્સવના 5મા દિવસે તમામ ભક્તો અને પ્રભુજીનું હાર્દિક સ્વાગત છે. જેમ કાલે ટીના દીદીએ વાત કરતા હતા કે પ્રભુજીના નૈમિષ્ય નામના વિમાનમાં બેસીને ગોકુળ મથુરા જવાના છે, પણ પ્રભુજી આજે તો વિમાન બેસતા પહેલાં જ એવું લાગે છે ગોકુળ મથુરા અહીંયા જ આવી ગયું છે. આજે આટલી બધી ગોપીઓ, બધાના માથામાં મોરપંખ, કપાળ પર લલાટ, એવું લાગે છે કે ગોકુળ મથુરા અહીંયા જ છે. તો ચાલો ભક્તો, આપણા મનના દ્વાર ખોલીએ, અહંકારને બહાર મૂકીએ અને બાળ કાનુડાની આપણા હૃદયથી ઝુલાવીએ. હરે કૃષ્ણ. Krishna Hare
वटास्य पात्र स्वये पुटा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ जिह्वे पिबा स्वामृत में कदे गोविंद
Prabhupada
धर्म हरि राम संकीर्तन की श्री प्रभुपाद की हिताय गौर प्रेमानंदे हरि सलिया परिवार द्वारा आयोजित आ 7 दिवसीय श्रीमद् भागवत जन्मदात्री कथा महोत्सवना आ 5મ दिवसની शुभारंभ करता पूर्व आई हम सब हाथ जोड़कर आंख बंद करके भगवान गुरु और साधु वैष्णव का स्मरण करें और उनसे हमारे मनोरथ की पूर्ति हेतु एक प्रार्थना करें। ओम नमः भगवते विष्णु पदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवी मुकं करो तिवाचालम् अंगुं लंघयते यत्कृपा तमहं वन्दे श्रीगुरु दीनतारिणम् श्रीचैतन्य परमानंदमाधवम्
જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ એક સાથે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ જય સ્વામિનારાયણ જય રામજી કી સલિયા પરિવાર શ્રીમદ ભાગવત જન્મદાત્રી કથા મહોત્સવના નિમિત્ત બનીને એક વિશેષ મનોરથની પૂર્તિ હેતુ આ સુંદર અદ્ભુત અને રમણીય આયોજન કર્યું છે. અને વાસ્તવમાં આ વાતાવરણ આ સ્થાન તો રમણીય છે જ, પણ આજે આ સ્થાનને ઓર રમણીય બનાવી દીધું. આપના બધાના વિશેષ ડ્રેસ કોડથી શિંગાર માત્ર કૃષ્ણ માટે હોવો જોઈએ. બસ આ જગતમાં વાસ્તવિક આપણા પતિ નિત્ય પતિ કોઈ હોય તો એ ભગવાન કૃષ્ણ છે. પ્રેમ કરવાનું કોઈ પાત્ર હોય તો એ માત્ર ભગવાન કૃષ્ણ છે. ગઈકાલે પ્રભુ શ્રી રામચંદ્ર પ્રગટ થયા. એક સુંદર વાતાવરણ અયોધ્યામાં પણ નિર્માણ થયું. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન
એક જ તત્વમાંથી 4 વિભાગ પાડવામાં આવ્યા છે. આ ચારે એક જ છે. બસ ભગવાને પોતાને વિસ્તાર કર્યો છે 4 સ્વરૂપમાં, અને 4 સ્વરૂપમાં વિસ્તાર કર્યા પછી માત્ર ભાવનો ભેદ છે. નાનપણથી ખૂબ પ્રેમ કર્યો, કારણ કે બહુ વર્ષો પછી દશરથના ઘરે આવા શુભ દિવસો જોવા મળ્યા હતા. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રાની અંદર પણ અતિ અપાર આનંદ હતો. ત્રણેય માતાઓ આ ચારેય દીકરાને એકદમ સરખો પ્રેમ કરતી. એવું નહોતું કે જે પોતાનો દીકરો હોય એને વધારે પ્રેમ ના, આ ચારેયને સરખો પ્રેમ કરતા. રામાયણકાર તો બહુ સરસ કહે છે, કૌશલ્યા કરતા પણ વધારે પ્રેમ રામને કૈકેયીજી કરતા બહુ પ્રેમ કરતા. પ્રભુ શ્રી રામચંદ્રના ચરિત્ર એક પરિવારની મજબૂતાઈ વધારવાનું શીખવાડે છે. આપણા સગા દીકરાનો તો પ્રેમ હરેક માને હોય, પણ આપણા પરિવારના જે આપણા જ ઘરના જે અન્ય દીકરા હોય આને પ્રેમ વધારે આના પ્રત્યે હોવો જોઈએ. પ્રભુ શ્રી રામચંદ્ર નાનપણમાં કૌશલ્યાજી સાથે સૂતા, એક વાત્સલ્ય રસનું આસ્વાદન કરતા. પણ ક્યારેક ક્યારેક અડધી રાત્રિએ પ્રભુ શ્રી રામચંદ્રની ઊંઘ ઉડી જાય તો પછી કૌશલ્યા પાસે નહોતા સોતા. આ કૌશલ્યાને પ્રભુ શ્રી રામચંદ્રને લઈને જતા કૈકેયી પાસે કે લે કૈકેયી, આ તારા લાલાને સંભાળ. એટલો પ્રેમ વિચારો. કૈકેયીને કૌશલ્યા પ્રેમથી કોયલ કહેતા, લે કોયલ, આ તારા લાલાને સંભાળ. સુંદર નાનપણમાંથી જ વશિષ્ઠ, વિશ્વામિત્ર જેવા ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરીને ધીરે ધીરે મોટા થાય છે. અસ્ત્ર શસ્ત્રની વિદ્યા માં નિપુણ થઈ જાય છે અને યુવા બની જાય છે. અને ત્યારે રામ અને લક્ષ્મણને લેવા માટે વિશ્વામિત્રજી આવે છે. દશરથ મહારાજને કહે છે, મહારાજ, હું યજ્ઞ કરું છું અને યજ્ઞ નિશાચરી દ્વારા, રાક્ષસો દ્વારા આ યજ્ઞ સંપન્ન નથી થવા દેતા. તમારી ઈચ્છા છે કે તમારા બંને દીકરાને મારે લઈ જવા છે અમારા યજ્ઞને સંપન્ન કરવા માટે. મહારાજ દશરથને વર્ષો પછી એના ઘરે સંતાનનો જન્મ થયો છે અને ખૂબ જ પ્રેમ કરતા. સૌથી પ્રાણ હતા રામ દશરથ મહારાજના. 24 કલાક એને રામનું સ્મરણ હતું અને વાત્સલ્ય રસનો ખૂબ આસ્વાદન કર્યા પછી જ્યારે વિશ્વામિત્રજી પોતાની પ્રિય વસ્તુને કહે છે કે મને આપી દો, લઈ જવું છે, ત્યારે દશરથના મનમાં થોડી શંકા થઈ. એ ગુરુદેવ, હજી મારા દીકરાઓ નાના છે, એને એટલો બધો અનુભવ નથી, એટલે મારા મત પ્રમાણે અગર જો તમારી આજ્ઞા હોય ગુરુજી
તો હું સ્વયં તમારી સાથે આવું અને તમે જે યજ્ઞ કરો છો એ યજ્ઞની રક્ષા હું કરીશ. અને કદાચ મારી ઉપર પણ શંકા હોય તો મારી આ ચતુરંગી સેનાને લઈને આવીશ. તમારા યજ્ઞને ડિસ્ટર્બ નહીં થવા દઉં. વિશ્વામિત્રજી કે નહીં, મારે તમારા દીકરાને જોતા છે. આ એક વાત સમજવા જેવી છે. જ્યારે કોઈ સાધુ સંત વૈષ્ણવ આપણી પાસે કંઈક માગે ને, અને દેવામાં તમે हिचकिचाहट नहीं करता. कंजूस मत बनना. जब गुरुजन हमारे पास कुछ मांगे, કારણ કે સંતો જ્યારે આપણી પાસે કંઈક માગે છે ને તો ડબલ કરીને જ પાછું આપશે. એની પાસે સૌથી મોટું ધન હરિનામનું હોય છે. એને ભીખ માંગવાની જરૂર નથી. પણ છતાં પણ જ્યારે કોઈ સાધુ, કોઈ ગુરુ આપણી પાસે કંઈક હૃદયથી પ્રાર્થના કરે કે મારી ઈચ્છા આ છે, તો પ્લીઝ ક્યારે પણ મોઢામાંથી ના ન નીકળવી જોઈએ. નહીં ગમે, અઘરું લાગશે, કપરું લાગશે કે આપી દઈશ તો શું થશે, મારું શું થશે, અને જે માગે છે મેં વિચાર પણ નથી કર્યો અને હું આપીશ તો મારી પરિસ્થિતિ શું થશે. જ્યારે કોઈ ગુરુ તમારી પાસે ભિક્ષા માગે, કંઈક માગે જે પોતાના માટે ન હોય પણ બીજાના માટે, તો પ્લીઝ સોચના મત, ઘાજ કરજો. દશરથ મહારાજે વિચાર્યું. એને પણ શંકા ગઈ કે મારા દીકરાને આપી દઈશ તો મારું શું થશે. એને પણ વિચાર તો કર્યો છે. ખુદ પોતે આવા તૈયાર છે, પણ દીકરાની ના પાડી છે. મહા મુસીબતે બહુ વર્ષો પછી આ સંતાનનું મોઢું જોયું છે મેં. અમારા અને દીકરો કોઈ સામાન્ય થોડા છે. એટલા માટે મહારાજ તમે રહેવા દો. અને છતાં પણ ગુરુજીની સામે કદાચ અઘરું લાગે, પણ છતાં સ્વીકાર તો કરવું જ પડે. ગુરુજી, હું મારા પ્રાણ કરતા પણ પ્રિય બંને દીકરાને તમને સોંપું છું. આને સંભાળવાની જવાબદારી તમારી છે. દશરથ મહારાજ, તમારો આભાર વ્યક્ત કરું છું, કારણ કે તમે તમારા દીકરાને આ સંકીર્તન યજ્ઞ, જ્યાં યજ્ઞ થતો હોય એમાં કોઈ બાધા પહોંચતી હોય એની સંરક્ષણ કરવા માટે તમે મોકલ્યા છે. એક માં જ્યારે પોતાના દીકરાને દેશની રક્ષા કરવા માટે જ્યારે સીમા ઉપર મોકલે છે, તો આ કોઈ દશરથ અને કૌશલ્યાથી કમ નથી. આમાં રક્ષા કરવા માટે, આપણા દેશની રક્ષા કરવા માટે એક માએ પણ એના દીકરા માટે બહુ મોટા સપના જોયા હોય છે. પણ છતાં પણ આપણે ચેનની સાથ સૂઈ શકીએ એટલા માટે એક માં પોતાના દીકરાનું દાન કરી દે છે. જે ગયા પછી, સરહદમાં ગયા પછી, લડાઈમાં ગયા પછી એ પાછું આવે કે નહીં કોઈ ભરોસો નથી. છતાં પણ હૃદય ઉપર હાથ રાખીને, પથ્થર રાખીને પણ આ દેશની સુરક્ષા થાય એટલા માટે એ દીકરાને મોકલે છે. હરેક માનું ત્યાગ અને સમર્પણ તો હોય જ છે. હોસ્ટેલમાં મોકલે તો એ માનું સમર્પણ તો કહેવાય, તેને ત્યાગ કહેવાય છે. પોતાની સાથે હંમેશા રહેવા છતાં પણ એ દીકરાને મોકલી દે છે. વર્ષે એક વાર આવે છે, પણ છતાં પણ દુઃખ તો લાગે ને. આ ત્યાગ તો છે. જ્યારે મોટો થાય, ભણે ગણે અને પછી એ કદાચ વિદેશમાં જાય, પોતાના પરિવારની રક્ષા કરવા માટે, દેશની રક્ષા કરવા માટે, આ પણ એક ત્યાગ તો છે. એમ હરેક માએ ત્યાગ તો કર્યો જ છે. બસ એ માએ જણેલા દીકરાએ વિચાર કરવાનો છે કે મારી માનું ત્યાગ અને સમર્પણ શું છે.
એ મોટા થયા પછી એને શું કરવાનું છે જોવાનું છે. હરેક માતાઓ મનમાં વિચાર કરે, જ્યાં જ્યાં યજ્ઞની રક્ષા કરવાની હોય, સમાજની રક્ષા કરવાની હોય, દેશની રક્ષા કરવાની હોય, ત્યાં પોતાના પુત્રનો ત્યાગ અને બલિદાન દેવું એ શ્રેષ્ઠ છે. રામ અને લક્ષ્મણજી વિશ્વામિત્રજી સાથે પોતાના આશ્રમની કુટિયાની બહાર ચાલતા યજ્ઞની રક્ષા કરવા માટે બંને ઉભા રહી જાય છે. આ રાક્ષસો યજ્ઞમાં કંઈક માંસ, મટન, હાડકાં આવું નાખીને આ યજ્ઞને અશુદ્ધ કરે છે. અને સાધુ જ્યારે યજ્ઞમાં બેઠો હોય ત્યારે ક્રોધ ન કરી શકે. આ પણ યાદ રાખજો, જ્યારે આપણે ભજન, સાધના, ઉપાસનામાં બેઠા હોય ને ત્યારે ક્રોધ ન કરાય. માળા કરતા હોય ત્યારે રાયડું ન પડાય. આરતી ઉતારતા હોય ત્યારે એકદમ શાંત હોવું જોઈએ. એક વિધિ છે, યજ્ઞમાં બેઠા પછી વ્યક્તિની અંદર લેશ માત્ર પણ ક્રોધ શબ્દથી નહીં પણ ચહેરાથી પણ ન હોવો જોઈએ. ક્યારેક ક્યારેક આપણો ક્રોધ શબ્દથી ના આવે પણ ચહેરાથી દેખાય. એક નિયમ છે ભજન સાધનામાં, એક વિધિ વિધાન છે. જે આપણે ભજન સાધના કરીએ છીએ ને, આ સાધના કર્યા પછી જો આપણો ક્રોધ કંટ્રોલમાં નથી તો સમજી લેવું જોઈએ કે આપણું ભજન છે ને જે થોડું કાચું છે. આ બધા ઉપર નિયંત્રણ રાખવું પડશે. એટલા માટે રામ અને લક્ષ્મણ સ્વયં પરબ્રહ્મ ભગવાન હોવા છતાં પણ રક્ષા કરે છે યજ્ઞની. એમ એક ઘરનો વડીલ પણ પોતાના પરિવારની રક્ષા કરે. બસ એવી રક્ષા કરે કે પોતાના છોકરાઓ કોઈ ગલત સંગતમાં ન જાય, કોઈ મદ્યપાન, નશામાં ન ચડી જાય, ડ્રગ્સ ઇત્યાદિ વસ્તુમાં ન વેચાઈ જાય. એક ઘરના વડીલે પણ એક આડી નજરે ધ્યાન રાખવું જોઈએ. રક્ષા કરે છે યજ્ઞની. એમ હરેક વ્યક્તિની પોતાની જવાબદારી છે. એ જે પણ સ્થાન હોય, દીકરી હોય તો એની જવાબદારી છે. મા બાપની જવાબદારી દીકરાની છે. એમાં હરેક વ્યક્તિની કંઈક ને કંઈક જવાબદારીઓ છે, કંઈક રક્ષા કરવી. તાડકા અને સુબાહુ નામના રાક્ષસો વિશ્વામિત્રજીના આ આશ્રમમાં ડિસ્ટર્બ કરે છે, હેરાન કરે છે. ધૃતરાષ્ટ્ર મહારાજ, યુધિષ્ઠિર મહારાજે જ્યારે પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપ્યું ને ત્યારે એને 3 વસ્તુ શીખવાડી. જેમ એક બાપ જ્યારે દીકરાને ધંધે લગાડે ને ત્યારે બાપ દીકરાને કંઈક સલાહ આપે, એમ યુધિષ્ઠિર મહારાજે પણ પોતાના દીકરાને પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપતા વખતે શિક્ષા આપી. જો બેટા, નજરની સામે ક્યારે પાપ ન જોવા, પોતાની નજરની સામે ખોટું થતું હોય ને તો ન જોવું જોઈએ. બ્રાહ્મણ, વૈષ્ણવ, સાધુ, સંતનું હંમેશા સન્માન કરવું. ત્રીજું, દુશ્મન ગમે એવો હોય પણ જો આપણી શરણમાં આવે ને એને માફ કરી દેવો. ગમે એવો વ્યક્તિ હોય, ગમે એવો આપણી એની યારે દુશ્મની હોય, પણ જો એ આપણી શરણમાં આવે તો એને માફ કરી દેવા જોઈએ. આપણે પણ આ બેઠા વડીલો કે જે પણ હોય, કોઈ આપણી પાસે ક્ષમા માગે તો આપણી જવાબદારી છે એને માફ કરી દેવા. એક ગ્રસ્ત જીવનને બેસ્ટ બનાવવા માટે, શ્રેષ્ઠ બનાવવા માટે, ઉજળું બનાવવા માટે, પવિત્ર બનાવવા માટે એક જ સૂત્ર છે, માફ કરો, માફી માંગી લ્યો યા માફ કરી દો. બસ બહુ મોટા સૂત્ર છે. આમાં બધું જ આવી ગયું. જેટલી બધી માથાકૂટું છે ને બંનેમાં આવી ગઈ. માફ કરી દો. કારણ કે આપને ખબર હોય બહુ આપણે હેરાન કર્યા હોય, પણ છતાં પણ મોટા દિલ ના થઈને એને માફ કરી દો. બીજું, ભૂલ થઈ ગઈ હોય પણ આપણો ઈગો નડતો હોય એને માફી માંગવા માટે. કેમ માફી માંગવું?
હું એને માફી માંગીશ તો લોકો શું કહેશે? તો બસ કોઈનો વિચાર કર્યા વગર માફી માંગી લેજો, યા માફ કર દો. બસ આ બે બહુ મોટા સૂત્ર છે. ઘરને એક જૂટ રાખવાના. પ્રભુ શ્રી રામચંદ્ર લક્ષ્મણજી વિશ્વામિત્રના આ યજ્ઞની રક્ષા કરતા કરતા જ્યારે સુબાહુ અને તાડકા ડિસ્ટર્બ કરે છે અને જેવા આવે છે ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રના તીરથી સૌથી પહેલા તાડકાનો વધ થાય છે. એક સ્ત્રીના રૂપમાં છે. તાડકાને સુબાહુનું વધ કર્યા પછી મારીચ ઊંધું તીર ફેંકીને કેટલા ગાઉં દૂર ફેંકી દે છે.